ટ્રેન તો મળી ગઈ પણ સીટ નહીં મળી એટલે ઊભું રહેવું પડ્યું. બધાને ઉતારવાની રાહ જોઈએ, કોઈ નહીં ઉતાર્યું એટલે મારે નીચું બેસવું પડ્યું. પબ્લિકમાં પણ એક જ વાત યાદ આવતી હતી, વ્લોગ શૂટ કરવું. અને ફરવાનો શોખ હોય તો સ્ટ્રગલ તો કરવું જ પડે. શાબાશ બેટા, બહુત બઢિયા. કેટલી રાહ જોયા પછી સીટમાં લઈએ. મારી એક પન્નો ગુવાર કોને દોરા કરીને જરૂર ખબર નહીં. અને આટલું પબ્લિકમાં ટ્રીપ કરવાની મજા જ કઈ અલગ છે. कौन है ये लोग, कहां से आते हैं ये? થાન જંકશન પહોંચી ગયેલો છે અને હવે જવાનું છું ચામુંડા માતાના મંદિરે ચોટીલા. ટ્રેનમાંથી ઉતરતા જ ઇકો ગાડી પણ આપણને મળી ગઈ. પછી નીકળી ગયા ચોટીલા જવા માટે. પવન તો એટલો મસ્ત આવતો હતો ને કે જીવને શાંતિ થયા કરતી હતી. એક ક્લિપ શૂટ કરી, બીજી ક્લિપ શૂટ કરી અને પહોંચી પણ ગયા. ચોટીલા ડુંગરનો વ્યૂ તો સારો હતો પણ મારા પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હતો. મંદિરની સામે જ રૂમ પણ લઈ લીધો, સસ્તું અને સારું. ભૂખ એટલી લાગલી ને કે નાવા ધોવા વગર જ વેફર ખાઈ લીધી. वो अलग ही लेवल का बंदा था. પાટું જોવા માટે ફટાફટ ફોલો કરી દેજો.